નમસ્તે. આ અઠવાડિયે મને 2 સ્ટ્રોક આવ્યા, એની વાત મારે કરવી છે. એટલા માટે કે થોડું જાણવા જેવું છે. હા, આ મારા વિડીયોનું નામ છે, શીર્ષક છે અશાંતિ સહન કરવાની તેવડનું નામ શાંતિ. એટલે કે શાંતિ એટલે અશાંતિ સહન કરવાની તેવડ. તારીખ 5/11/25 બપોરે 12:12 વાગે અશ્વિનભાઈ ડેફ એન્ડ ડમ્પ સ્કૂલમાંથી કોઈક યુવાનનું કોકલિયર બગડી ગયું હશે, તેથી મારે ત્યાં મેં કહ્યું હતું તેથી 1 લાખનો ચેક લેવા આવેલા. બરાબર એ જ વખતે મને સ્ટ્રોક આવ્યો. મારો ડાબો હાથ ખોટો પડી ગયો. મને એમ લાગવા માંડ્યું કે ડાબે ખભે કોઈ લાકડું લટકી રહ્યું છે અને એ મને આડું આવી રહ્યું છે. અરે આ શું છે પણ, આને પકડીને ફેંકી દેવું જોઈએ એમ મને ગુસ્સો આવવા માંડ્યો. હું ભૂલી ગઈ કે આ મારો હાથ છે અને હાથમાં ગરબડ છે. અશ્વિનભાઈ સાથે કોઈ ગૃહમાતાને લઈને આવેલા, તેથી એમને મારા ઘરની ભીત ઉપર જુઓ આ બેને ટિકિટનું બનાવ્યું છે, જુઓ આ રક્ષાબેને પાંદડાનું બનાવ્યું છે, એમ બધું દેખાડતા હતા. તે દરમિયાન 5-6 મિનિટ જે ગઈ એમાં આ સ્ટ્રોક આવીને પતી પણ ગયો. ડાબા હાથમાં રણજણ થવા માંડ્યું એટલે હું સમજી ગઈ કે મગજમાં લોહી પહોંચતું બંધ થઈ ગયું હશે. એટલે તે લાકડાની જેમ મને નડતો હતો, હવે પાછું લોહી ચાલુ થઈ ગયું, તેથી હવે રણજણ થવા માંડ્યું છે. આપણે બેસી જાઓ, પહેલાં આપણે બેસી જાઓ. એટલે હું ખુરશી ઉપર બેસી ગઈ. જણજણ બહુ ધીમી જણજણાટી હતી. મેં કંઈક બોલવા પ્રયત્ન પણ કર્યો, પણ જીભ અને હોઠના લોચા વળ્યા, એટલે એમ ફરી પ્રયત્ન ન કર્યો. કોઈ જાણી જાય કે મને કંઈક થાય છે, એ મને ન ગમે. 5-7 મિનિટમાં બધું મટી ગયું. દરમિયાનમાં કોઈ બીજા 2 માણસો પણ આવ્યા હતા અને મને પ્રવચનનું આમંત્રણ આપવા આવેલા. મને કંઈ રસ પડતો નહોતો. હા પાડી. બધા ગયા પછી મને સમજાયું કે હવેનું આખું જીવન સ્ટ્રોકમય થઈ ગયું. એકવાર આવ્યો, લોહી ચાખી ગયો, હવે ગમે ત્યારે આવશે. બધું બગડી ગયું, જીવવાની મજા ગઈ. આવું હું વિચારતી હતી. તારીખ 5મી આવું થયું હતું. અમે તે દાડે ગયા નહીં, જવું જોઈતું હતું, ન ગયા. બીજે દિવસે ગયા. તારીખ 6મીએ અમે ડૉક્ટર પાસે ગયા. એવો વઢ્યા કે આવી રીતે ન અવાય, કાલે કેમ ન આવ્યા, કાલે જ આવવું જોઈતું હતું. કીધું હવે આવું થશે ને ત્યારે તરત આવશું. ડૉક્ટરે સમજાવ્યું કે સ્ટ્રોકની બાબતમાં પહેલો કલાક ગોલ્ડન કલાક હોય છે, પછી મોડું થઈ ગયું હોય છે. સારું, હવે વહેલા આવશું. આંખ માટે થઈને લોહી પાતળું થવાની દવા તો હું વર્ષોથી લેતી હતી, એમાં એમણે વધારો કર્યો. રાત્રે વહેલા સૂઈ જવાની સૂચના આપી. તારીખ 8મીએ રાત્રે 10 વાગે હું સૂવાની તૈયારી કરતી હતી, ત્યાં સ્ટ્રોક શરૂ થયો. રાતના અમે પહેલેથી વર્ષોથી પુષ્કળ સ્તુતિઓ ગાઈએ છીએ. હું, મારી મા અને મારા બાપુજી એમ ગાતા હતા. હવે હું ઘણા વખતથી એકલી ગાઉં છું, શું થાય. પણ આજે મને યાદ નહોતી આવતી કે હું કઈ સ્તુતિ ગાઉં છું. પહેલાં અમે રામ રક્ષા બોલીએ, એટલે કે હવે હું એકલી બોલું, પણ યાદ ન આવી. રામ રક્ષાનો પહેલો શ્લોક કયો છે, કાંઈ યાદ ન આવ્યો. અરે હું બોલું છું અત્યારે, કેમ યાદ નથી આવતું. ભગવાનનું કયું નામ બોલું છું, કઈ સ્તુતિ ગાઉં છું, કાંઈ નહીં. ન યાદ આવે તો કાંઈ નહીં, એની પછીની ગાઉં. અમે તો કેટલી સ્તુતિઓ ગાઈએ છીએ. એની પછી હું હનુમાન ચાલીસા ગાઉં છું, પણ તે યાદ ન આવે. કાંઈ નહીં, એની પછીની બોલું. એની પછી હું શંકરાચાર્ય કૃત અવિનય મપનય
ષટપદી બોલું છું, પણ તે ન યાદ આવી. કાંઈ નહીં, એની પછી નહીં બોલું. એની પછી હું ભાગવતમાંથી ભીષ્મ સ્તુતિ બોલું છું. આ બધું મોઢે બોલું છું હું, તે યાદ ન આવી. એની પછી હું કેટલાક સુંદર પ્રકીર્ણ શ્લોકો બોલું છું, તે યાદ ન આવ્યા. પછી ભગવાનને સુવડાવવાનું મારું કાવ્ય બોલું છું, પછી કેટલાક શ્લોકો બોલું છું. કયા કયા એ બધી મને ખબર હતી, પણ મને કાંઈ મોઢે જ આવતું નહોતું, કાંઈ જીભે જ આવતું નહોતું, કાંઈ હોઠે જ આવતું નહોતું. રોજ મોઢે બોલું છું. પછી છેલ્લે ઇતના તો કરના સ્વામી એ લાંબુ કીર્તન બોલું છું, પણ કાંઈ યાદ ન આવ્યું. પછી 2 કાવ્યો મારા હાલા ગાઉં છું. હાલા ગાઉં હળું હળું હરી હેતથી જાઓ પોઢી, એ ગાઉં છું. બહુ પ્રેમથી ગાઉં છું, પણ એ ન યાદ આવ્યું. ભગવાનનું નામ, ભગવાનનું નામ, ભગવાનનું ગીત, ભગવાનનું કાવ્ય કયું ગાઉં છું એમ થાય, પણ યાદ ન આવે. હું સમજી ગઈ કે મેમરી ખલાસ થઈ ગઈ છે. મને રડવું આવવા લાગ્યું. સૂતા પહેલાં ભગવાનનું નામ લો એમ સૌને કહેનાર મને જ યાદ નથી આવતું, એનું નામ નથી યાદ આવતું. એ ભગવાન, તને નથી ગમતું હું તારું નામ ગાવી? મને ક્રોધ આવવા માંડ્યો. ત્યારે રામસુખદાસજી યાદ આવ્યા. એ કહેતા હતા ભગવાનનું નામ, ભગવાનનું નામ, ભગવાનનું નામ એમ તો થાય છે ને, એ ભગવાનનું નામ લીધા બરાબર જ છે. સ્વામી સહાય આવ્યા, પણ મને સંતોષ ન થયો. મને રડવું આવવા લાગ્યું કે ભગવાનનું નામ લઉં છું, એમાં ભગવાનને રસ નથી કે શું? અરે હું ચોપડી લઈને બોલીશ, પણ ભગવાનનું નામ લીધા વિના સૂઈશ નહીં. પલંગમાંથી ઊભી થઈ, ટેબલ ઉપરથી ચોપડી લીધી, ચશ્મા લીધા, રામરક્ષાનું પાનું પણ કાઢ્યું, પણ મને એમાં કાંઈ ઉકલ્યું નહીં. અરે જિંદગીભરનું અક્ષર જ્ઞાન પળમાં છું થઈ ગયું. હવે અક્ષર જ્ઞાન વિના જીવીને શું કરીશ? હવે તો મેં ઢીઢિયાવીને રડવાનું શરૂ કર્યું. પછી વિચાર આવ્યો કે રડવાથી શું? લાવ નાની બેન છાયાને ફોન કરું. મને ઘડિયાળમાં જોતાં આવડ્યું, હજુ 11 નથી વાગ્યા એવું લાગ્યું. છાયાને ફોન કરું કે આવી શકાય તો આવી જા, મારી મેમરી ચાલી ગઈ છે. અત્યારે હું શું ગાઉં છું એ મને યાદ નથી આવતું. હાથમાં ફોન લીધો, પણ કેવી રીતે ચાલુ કરાય તે હું ભૂલી ગઈ હતી. આ હું કેવી રીતે કહું એને? અરે રે, ફોન ચાલુ કરતા નથી આવડતો એનો અર્થ એમ કે જગત સાથેનો સંબંધ પણ પૂરો થઈ ગયો. હવે શું કરું? રાત કેમ જશે? સૂઈ જાઉં. સૂતી ત્યાં યાદ આવ્યું કે મારું આધાર કાર્ડ બહાર રખડે છે, એને કબાટમાં મૂકી દઉં. આજકાલ સ્મશાનમાં આધાર કાર્ડ લઈ જવું પડે છે. માનો કે રાતના હું મરી ગઈ તો સગાવાલાને આધાર કાર્ડ મળશે નહીં, બિચારાઓને તકલીફ પડશે. લાવ એને ઠેકાણે મૂકી દઉં. ઊભી થઈ, ઘરમાંથી એને ગોત્યું, એને કબાટમાં મૂક્યું. કબાટ ખોલવા માટે પર્સમાંથી ચાવી કાઢી, કબાટ બંધ કરીને પછી પાછી ચાવી પર્સમાં મૂકી અને સૂતી. કેવું વિચિત્ર! થોડુંક યાદ અને મોટાભાગનું ન યાદ. હવે કાંઈ કરવાનું નહોતું. ભગવાનનું નામ લેવાનું હતું, તે યાદ આવતું નહોતું. ફરીથી રડવું આવવા માંડ્યું. ભગવાનનું નામ કેમ ભૂલી જવાયું? ચોપડીમાં તે કેમ ન દેખાયું? અશાંતિ વધી ગઈ. મા નથી, બાપ નથી, બેન નથી, ભાઈ નથી, એકલી મરું છું. અશાંતિ. ત્રણ શાંતિ બધાને શીખવું છું, અને મારે અશાંતિનો પાર નથી. ત્યાં વિનોબાજી યાદ આવ્યા. તેઓએ કહ્યું છે કે અશાંતિ સહન કરવાની તેવડ, તેનું નામ શાંતિ. શાંતિ એટલે અશાંતિ સહન કરવાની ત્રેવડ. તો પછી રક્ષાબેન, હવે સૂઈ જાઓ. શાંતિ.
શાંતિથી સૂઈ જાઓ. વિનોબાજી થોડાક ગળે ઉતર્યા. વેદના ઋષિ બોલ્યા છે, દ્યૌઃ શાંતિ, અંતરિક્ષમ શાંતિ, પૃથ્વી શાંતિ, આપ શાંતિ, ઔષધય શાંતિ, વનસ્પતય શાંતિ, વિશ્વે દેવા શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વમ શાંતિ, શાંતિરેવ શાંતિ, સામા શાંતિરેધિ. યજુર્વેદના ઋષિ આવું બોલ્યા છે. શાંતિ એવ શાંતિ એટલે કે શાંતિરેવ શાંતિ, એટલે કે ઋષિ શાંતિની વ્યાખ્યા કરવા ગયા છે. શાંતિ એવ શાંતિ એટલે એમ બોલ્યા છે, પણ પછી કાંઈ સમજાણું નહીં, કંઈ આવડ્યું નહીં, એટલે પછી શાંતિ એમ બોલી લીધું. શાંતિ એવ શાંતિ, શાંતિ એટલે શાંતિ, આવું એમણે કહી દીધું. એટલે એમને શાંતિની વ્યાખ્યા આપતા આવડી નહીં. ત્યારે વિનોબાજીએ, આપણા ઋષિજીએ વ્યાખ્યા આપી છે કે શાંતિ એટલે અશાંતિ સહન કરવાની ત્રેવડ. અશાંતિ સહન કરવાની ત્રેવડ, એનું નામ શાંતિ. વાહ ભગવાન વાહ, મદદ તો કરી તમે, આભાર. થોડી વાર લાગેલી પણ ઊંઘ આવી ગઈ. રોજના નિયમ પ્રમાણે 4 વાગે આંખ ઉઘડી. તરત એલાર્મ વાગ્યો. પહેલાં એલાર્મ વાગે પછી આંખ ઉઘડે એવો મારે ક્રમ નહોતો. મારી આંખ પહેલાં ઉઘડી જતી હતી ને પછી એલાર્મ વાગતું હતું. એલાર્મ તો મેં એટલા માટે રાખ્યું હતું કે એ વાગે ને એ મને બહુ ગમતું હતું. એમાં એમ ગવાતું હતું કે ભોર ભઈ આબ જાગો મનવા, સાહિબ નામ સંભારો, સાહિબ નામ સંભારો. એ પંક્તિ મેં એમાં છાયા દ્વારા મુકાવરાવી છે. તો એ પંક્તિ વાગી અને સાથોસાથ મને સાહેબનું નામ પણ યાદ આવ્યું અને મેં રામરક્ષા બોલવાની શરૂ કરી. રાતના નહોતી બોલી, અત્યારે બોલી લઉં, બોલી લીધી. રાતના બાકી રહેલું ઘણું બધું મેં યાદ કરીને સવારના ગાયું. પણ મને બહુ આનંદ ન થયો. આનંદ એટલા માટે ન થયો કે મને એમ થયું કે પાછું આવું કોઈ વખત મારી ઉપર ગુજરશે એ કંઈ નક્કી નહીં. ક્યારે ગુજરશે કે નહીં એ નક્કી નહીં. પણ હું એનાથી ડરી ગઈ કે આવો સ્ટ્રોક પાછો કોઈક વખત આવે તો ભારે ચિંતા. પાછું ભગવાનનું નામ ભૂલાઈ જાય અથવા કંઈક બીજું ભૂલાઈ જાય. અરે રી રામ 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 રામ, હવે કંઈ જીવવામાં રસ નથી. પણ મને એક એવો વિચાર આવ્યો કે લોકોને આ મારા બંને સ્ટ્રોક્સનો અનુભવ કહું કે જુઓ, વાંચેલું કેવું કામ લાગે છે. જબરીય શાંતિમાં ભગવાને મને વિનોબા દ્વારા કેવી મદદ કરી જુઓ. એ આપણને એકલો નથી છોડી દેતો. રામ સુખદાસજીનું વચન યાદ અપાયું, વિનોબાજીનું વચન યાદ અપાયું, એમ બધું યાદ અપાયું. સારું, જય શ્રી કૃષ્ણ.